હા, હવે અમારા એરિયામાંથી આવ્યા છે બેન. પહેલા તો એ આવ્યા હતા પૂછપરછ માટે, પછી મેં કીધું કે શેમ્પુ લઈ જાઓ, એ વોશ કરીને જ આવજો. એ વખતે તમે કલર શું કઈ ખાતું? માથામાં મહેંદી કરેલી હતી, એટલે મેં કીધું થોડા દિવસ પછી આવજો એમ. એટલે શેમ્પુ તો એમને આપ્યો હતો, તો એમણે એમ કીધું કે તમે જ ખાઓ. એટલે શેમ્પુ ને કન્ડિશનર અને તેલ આપ્યું હતું. એટલે 2 વખત મેં વસ્તુ યુઝ કરી, માથામાંથી સંપૂર્ણ મહેંદી જતી રહી. એટલે આજે હું સ્પા કરાવવા આવી છું અને કન્ટિન્યુઅસ હવે બીનાબેન જે રીતે મને સજેસ્ટ કરે એ રીતે હું એ સેટિંગ લઈશ કે મારા ટોટલી હેરફોલ એકદમ બંધ થઈ જાય. કારણ કે 2 વાર શેમ્પુ કર્યા પછી મને ફરક લાગ્યો, એટલે હું સ્પેશિયલી હેર સ્પા માટે જ આવી છું. એ ઝડપથી તમને ફરક પડે. ખાલી શેમ્પુ કરો ને તો ધીમે ધીમે વર્ક કરે. આ કરીને જોડે જોડે આપણું શેમ્પુ હોય ને તો આપણે તો ઇન્સ્ટન્ટ નો જમાનો છે અત્યારે, એટલે તમે આવી જ ગયા ફાઇનલી. હા, ટ્રીટમેન્ટ લેવા આવી જ ગયા. ઓકે.